નમસ્કાર દોસ્તો, કાશ્મીરના પહેલગામના હુમલા બાદ 14 આતંકીઓના નામ છે જેનું લિસ્ટ અને ફોટો છે તે જાહેર થયા છે. આ એ ગદ્દારો છે જે દેશમાં રહીને, દેશનું ખાઈને, દેશમાં જ આતંકીઓને પનાહ આપતા હતા, તેને હથિયાર સપ્લાય કરતા હતા અને તેના કારણે જ નિર્દોષ લોકો છે તેના જીવ જઈ રહ્યા છે. તો કોણ 14 લોકો છે જે હિટ લિસ્ટમાં છે, એનઆઈએની જે હિટ લિસ્ટમાં છે સરકાર અને સૈન્યની, તે તમામની શોધખોળ ચાલી રહી છે. પરંતુ આજે એના ફોટો સાથે, એના નામ સાથે એ જાણીશું કે ક્યાંના રહેવાસી છે, કઈ આતંકવાદી સંગઠન સાથે આ લોકો જોડાયેલા છે અને તેને શું કામગીરી સોંપવામાં આવી હતી અને કેટલા વર્ષથી આ લોકો અહીંયા પર એક્ટિવ છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. પહેલગામમાં હુમલો થયો છે અને આ હુમલામાં અનેક લોકો છે જેના જીવ ગયા છે. પરંતુ હવે આ હુમલાને ન તો સરકાર સહન કરવાની છે અને ન તો સેના, જેને લઈને જ અહીંયા પર ખૂબ મોટી કાર્યવાહી ચાલી રહી છે. 14 નામ છે તે જાહેર થયા છે. આ 14 નામનું લિસ્ટ જાહેર થયું છે, જેમાં પહેલા નંબર ઉપર છે આદિલ રહેમાન ડેન્ટો. જી હા દોસ્તો, આદિલ રહેમાન ડેન્ટો નામનો આતંકી છે જેની ઉંમર તો માત્ર 21 વર્ષની છે, જે 2021માં લશ્કરે તોયબા સાથે જોડાયેલો છે. તે સોપર જિલ્લામાં રહે છે, સોપર જિલ્લામાં છે અને તે કમાન્ડર બન્યો છે. લોકલ આતંકીને સપોર્ટ આ વ્યક્તિએ કર્યો હતો. આ જે હુમલો થયો છે પહેલગામની અંદર, જેમાં જે લોકલ આતંકી હતા તેને આદિલ રહેમાને તેની મદદ કરી છે. બીજું નામ છે આસિફ અહેમદ શેખ. જી હા દોસ્તો, આની ઉંમર 28 વર્ષની છે અને તે જૈશે મહમ્મદ સંગઠન છે તેની સાથે જોડાયેલો છે. તે 2022થી એક્ટિવ છે અને તે બોમ્બ, ગોળા બારૂદ સપ્લાય કરવામાં તેને માહિર માનવામાં આવે છે. એનઆઈએ 2 વખત આઈડેન્ટિફિકેશન કર્યું છે આનું, અને આ જે શખ્સ છે તે હથિયાર સપ્લાય કરવા, મતલબ કે બારૂદ, બોમ્બ, ગોળા સપ્લાય કરવામાં આસિફ અહેમદ શેખ છે તેનું નામ આવ્યું છે. ત્રીજું નામ છે એહસાન અહેમદ શેખ, જેની ઉંમર છે 23 વર્ષની, જે પુલવામાની અંદર જ એક્ટિવ હોવાનું મનાય છે. 2023માં તે લશ્કરે તૈયબા સાથે જોડાયો છે. તો આ એહસાન અહેમદ શેખ છે તે હાલ પણ પહેલગામની અંદર એક્ટિવ હોવાનું મનાઈ રહ્યું છે. ચોથું નામ છે હાસિમ નાઝીર, જેની ઉંમર 20 વર્ષની જ છે અને લશ્કરે તોયબા સાથે તે જોડાયેલો છે. 2023માં પુલવામામાં તે એક્ટિવ થયો છે. પીએકોથી આવતા આતંકીઓનું રહેવાનું, તેનું જમવાનું, તેને અલગ અલગ લોકેશન બતાવવાના, ભારતીય સેના છે તે ક્યાં તેનું ચેકિંગ છે, આ તમામ જે ડિટેલ છે એ આ હાસિમ નાઝીર છે તે પીએકોથી આવનારા આતંકીઓને તમામ માહિતી છે તે પહોંચાડતો હતો. તેના જમવાથી લઈને તેના રહેવાની વ્યવસ્થા પણ આ વ્યક્તિ કરતો હતો. પાંચમું નામ છે આમિર નાઝીર વાની. આની ઉંમર માત્ર 20 વર્ષ છે અને તે જૈશે મહમ્મદ સાથે જોડાયેલો છે. 2024માં તે જૈશે મહમ્મદ સાથે જોડાયો છે અને પુલવામાની અંદર તે એક્ટિવ હોવાનું મનાય છે. છઠ્ઠું નામ છે યાવર અહેમદ ભટ્ટ. જી હા દોસ્તો, યાવર અહેમદ ભટ્ટ નામનો આ શખ્સ છે જે જૈશે મહમ્મદ સાથે જોડાયેલો છે. 2024થી તે એક્ટિવ છે. તેનું કામ છે આતંકીઓ માટે ફંડ એકઠું કરવું અને નવા માણસોની ભરતી કરવી. તેને આતંકી જે માણસ તેને લાગે કે આ ચાલે એવો છે, આ માની જાય એવો છે, આવા તેના વીક પોઈન્ટ ગોતવામાં આવતા અને એ છે તે અન્યને માઇન્ડ વોશ કરીને તે આતંકવાદી બનાવવાનું કામ છે તે આ શખ્સ કરતો હતો. સાતમું નામ છે આસિફ અહમદ ખાંડે. જી હા દોસ્તો, આ હિઝબુલ્લા મુજાહિદ્દીનનો 2015માં તેણે જોઈન કર્યું હતું. હિઝબુલ્લા મુજાહિદ્દીન નામનું આતંકવાદી સંગઠન છે જે 2015માં તેણે જોડાયો હતો. તેની અંદર આ ખૂબ જૂનો આતંકી છે, તેનો કમાન્ડર છે આ, અને કાશ્મીરમાં એક્ટિવ હોવાનું મનાઈ રહ્યું છે. આવનાર આતંકીઓની મદદ છે તે આ શખ્સ છે તે પૂરી પાડતો હતો. આઠમું નામ છે નાસિર અહેમદ વાની. આઠમું નામ છે નાસિર અહેમદ વાની, જે લશ્કરા તોયબા સાથે 2019થી જોડાયેલો છે. આતંકવાદીઓને
મોબાઈલ આપવા, તેને જમવાનું આપવું, તેને રહેવાની અને તમામ જવાબદારી છે તે આમને સોંપવામાં આવી હતી. શાહિદ અહેમદ કુટે આ 21 વર્ષનો છે અને તે સોફિયનમાં એક્ટિવ છે. TRF સાથે તેનું જોડાણ છે અને લશ્કરે તૈયબા સાથે પણ તે ભૂતકાળમાં જોડાયેલો હતો. TRF સાથે તે હાલ જોડાયેલો છે અને તેની પણ શોધખોળ છે તે NIA કરી રહ્યું છે. 10મું નામ છે આમિર અહેમદ ડાર. આ સોફિયાનમાં એક્ટિવ હોવાનું મનાય છે. 2023ની અંદર લશ્કરે તોયબા સાથે આ શખ્સ છે તે જોડાયેલો છે, મતલબ કે 1-2 વર્ષ પહેલા જ તે જોડાયો છે. પોલીસ ચોકી ઉપર હુમલો થયો હતો ભૂતકાળની અંદર અને તેમાં આ વ્યક્તિએ હથિયાર, બારૂદ અને રાઇફલો છે તે સપ્લાય કરી હતી, મતલબ કે આ દારૂગોળાનો સપ્લાયર છે, વેપન્સ છે તે સપ્લાય કરે છે. એનું નામ છે અદનાન સાફીદાર. આ સુફિયાનનો જ છે આ પણ અને લશ્કરે તોયબા અને TRF બંને સાથે આ આતંકી છે તે જોડાયેલો છે. 12મું નામ છે જુબેર અહેમદ વાની. આમની ઉંમર 40 વર્ષની છે અને આ છે તે અનંતનાગમાં એક્ટિવ છે. 2018માં અનંતનાગમાં એક્ટિવ હતો. હિઝબુલ્લા મુઝાહિદ્દીનનો ચીફ ઓપરેશન કમાન્ડર આને બનાવવામાં આવ્યો છે અને તે પણ આતંકીઓને સાથે જોડાયેલો છે. 13મું નામ છે હારૂન રાશિદ ગની. આ હારૂન રાશિદ ગની છે જે હિઝબુલ્લા મુઝાહિદ્દીન સાથે જોડાયેલો છે. આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આ શખ્સ છે તે માહિર છે. સાઉથ કાશ્મીરની અંદર તે એક્ટિવ હોવાનું મનાય છે, પરંતુ હાલ તેનું લોકેશન નથી મળતું, પરંતુ સાઉથ કાશ્મીરમાં તે એક્ટિવ હોવાનું મનાય છે અને આ એ જ શખ્સ છે જે નવા આતંકીઓ આવે છે તેને ટ્રેન કરવાનું કામ છે તે આ હારૂન રાશિદ ગની છે તે કરે છે. 14મું નામ છે ઝાકિર અહમદ ગની જે 29 વર્ષનો છે અને કુલગામથી એક્ટિવ છે. આ શખ્સ છે તે ગ્રાઉન્ડ પર આતંકીઓની મદદ કરે છે. લશ્કરે તૈયબા સાથે તે જોડાયેલો છે અને જે બંકર હોય છે, જે ગાડીઓ હોય છે તેને ટાર્ગેટ કરવા, તેને કઈ રીતે ઉડાવવા તેનો આ મુખ્ય સૂત્રધાર છે અને ખૂબ ડેન્જરસ માનવામાં આવે છે ઝાકિર અહેમદ ગનીને. તો આ 14 આતંકીઓ છે જે આપણા દેશનું ખાઈને આપણા દેશની સાથે ગદ્દારી કરી છે અને આ 14 ગદ્દારોના કારણે અન્ય જે દેશના લોકો છે તેના સામે ઘણા બધા લોકો છે તે આંગળી ઊંચી કરતા હોય છે, પરંતુ આ એ 14 ગદ્દારો છે જે આતંકી છે, પાકિસ્તાન છે તેનાથી પણ વધારે ખોફનાક અને ડેન્જરસ. એટલા માટે આપણે કહીએ છીએ કે આ જેનું ખાય છે તેને જ આ લોકો ગદ્દારી કરે છે અને દેશમાં આતંકવાદીઓને પનાહ આપવાનું આ 14 લોકો કામ કરે છે. હાલ આ તમામ હિટ લિસ્ટની અંદર છે, પછી NIA હોય કે સરકાર હોય કે સેના હોય, આ 14ની શોધખોળ છે તે ચાલી રહી છે. જે પાકિસ્તાનથી આતંકીઓ આવી રહ્યા છે, આતંકીઓને આપણા દેશની અંદર ક્યાં શું છે, કઈ જગ્યાએ લોકો છે, કઈ જગ્યાએ ચેકિંગ છે, ક્યાં રહેવું, ક્યાં જમવાની વ્યવસ્થા કરવી, કે મોબાઈલ ફોનથી લઈને તમામ એવી વસ્તુઓ છે જેને જાણકારી નથી હોતી, જેથી કરીને આતંકીઓ છે તે આવા ગદ્દારોની મદદ લે છે અને તેના કારણે જ તે આપણા દેશમાં ઘૂસણખોરી કરે છે અને નિર્દોષ લોકો છે તેના જીવ છે તે જઈ રહ્યા છે. તેની પાછળ આવા જ લોકો જવાબદાર છે. દોસ્તો, આ વિડીયોને લઈને આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.